fool, these brothers my guys. Know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go and move dumb. Back and forth, push and shove. Make your peace and love turn to peace and gloves. Now you gotta do it right now. हेलो मित्रों, केम छो? मजामां हशो? तमारा बधानी सपोर्टथी आज मारा 933 सब्सक्राइबर थई गया, तो एना माटे खूब खूब आभार तमारो बधाईनो। तो तमने बधाने कहेवानुं छे के जल्दी मारा 1K सब्सक्राइबर पूरा करो, तो आपणे पछी 1K पर आपणे केक कापी नाखीए। अने तमे जो के આજે 3 વાગી ગયા છે, ચેનલમાં તમે જલ્દી 1000 સબસ્ક્રાઇબર પૂરા કરી નાખો એટલે આપણે 1000 સબસ્ક્રાઇબર ઉપર આપણે કેક કાપી નાખીએ। हेलो मित्रों, आज आपणे આવી ગયા છે ઘરે, અને આજ છે ને અટાણે તમે જો કે 7 વાગી ગયા, અને આજ આપણે બટાટાની ચિપ્સ બનાવીએ। તો હાલો હું તમને બતાવું કે હું બટાટાની ચિપ્સ કેવી રીતના બનાવું। તો હાલો મળીએ તમને સીધા રસોડામાં। તો મિત્રો જો આપણે બટાટાની ચિપ્સ બનાવવા આટલું જો આપણે બટેટા લઈ લીધા છે, અને મિત્રો આપણે બટેટા લઈ લીધા અને બટેટા આપણે હવે સુધારી નાખીએ। तो हालो मारी तमने सीधा बटाटा सुधारीने। मित्रों जो मारा मम्मी एने बटेटा सुधारी दई छे, अने एने आपणे बटेटा दई दઈએ। जो आपणे हालो बटेटा दई दઈએ आपणे एने। हाँ जो आपणे मारी मम्मीने बटेटा दई दीधा छे, अने मारी बेन रोटली बनावे छे, अने हवे आपणे बनाववानी छे बटेटानी चिप्स आपणा हाटू। अने हवे आपणे बनाववानी छे बटेटानी चिप्स आपणा हाटू, आपणे आपणे खावी छे। तो मित्रों तमे जो कि मारी मम्मी बटेटा केवी रीते सुधारे जो। सरस मजानी चिप्स बने है, तमे जो मारी मम्मी केवी रीतना बनावे। मित्रों हवे एवुं लागे के हवे आने सेल्फी स्टिक लेवડાવી છે, કેમ કે फोन બહુ હલે છે। तो मित्रों जो के 7 વાગી ગયા છે। मित्रों वीडियो आटલું બધું કરવું પડે ખરેખર। આ યુટ્યુબ વાળાને આપણે સલામ છે તમતાર। તો મિત્રો આ બીજા ખરખાઈ રોટલી બનાવી દો મિત્રો। ખરેખર મિત્રો આવી રીતના રોટલી ખાવી ને તો મારા ઘેર આવી જાજો, તમને 1 નંબર મજા આવશે રોટલી ખાવાની। કારણ કે ગુજરાત ભાગમાં હતી, અમારા ભાગમાં તો નહોતી। અને મિત્રો હમણાં બ્લોગ નતા આવતા એનું કારણ એ કે હવે હું કામે ચડી ગયો છું, એટલે તો મિત્રો હવે હું કામ કરે મારા મમ્મીને બધા કહેતા હતા, તો બહુ કામ કરતા હતા, હું કામે ચડી ગયો। તો મિત્રો હવે બ્લોગ થોડા મોડા આવવાના છે। તમે જો કે મારી મમ્મી સરસ મજાની ડિશ બનાવે જો। तो मित्रों जो हमारा है ना गुलाब फूल बहुत फटका मारे से, जो घर में बंद थी गया मारा हालो।
તેલ એમ કે કોઈ રોટલી નહીં, મારી રાતની રોટલી ખાવી નથી, આપણે ખાઈ રોટલા અને શા. તો મિત્રો એમ કે તરીકે રોટલી પણ નહીં ખવડાવશે, મારે ખાવી નથી, કેમ કે મેં તો ઓછું કરી નાખ્યું. હા મિત્રો ડાબા બહુ હે ને મોઢા પર થતા હતા. મિત્રો તમે જોઉં કે અમે બટેટા હે ને ઓલા ચિપ્સ ના કના કરી નાખ્યા, જોઉં તમે. તો હાલો આને થોડુંક હવે આપણે તેલમાં તરી નાખીએ અને પછી ખાઈ લઈએ આપણે, કારણ કે ભૂખ લાગી છે આપણે. તો મિત્રો હાલો આપણે પેલા હવે ચૂલો જગવી લઈએ. તો તમે જો આપણે જગવી લીધો ગેસ, હવે આપણે આ મૂકી દઈએ. હવે આપણે ટોપડી મેકી દઈએ, ચૂલો જગવી લીધો, ટોપડી મેકી દીધી. હવે આમાં તેલ નાખવાનું છે. હવે તો અહીંયા રહ્યું તેલ. તો મિત્રો હવે આપણે તેલ નાખી દઈએ. તો મિત્રો તેલ નાખીને તમને મળું. મિત્રો જો કે તેલ ન થયું તો આપણે ચિપ્સ નાખી દઈએ, બાકી ચિપ્સ નાખવાનો વારો પછી આવશે નહીં. તો જો કે થોડું થોડું તેલ આવી ગયું છે એમ તો. હવે ગેસ વધારે નાખીએ આપણે. તો હવે આપણે અહીંથી સમસો લઈ લઈએ. તમે જો મિત્રો કે કેવી સરસ મજાની ચિપ્સ છે ને મિત્રો, તમે જો કેવી મસ્તીની ચિપ્સ ઉભરાણી થાય, કેવો સીન આવે જો. તો મિત્રો તમે જો કે અમે સરસ મજાની ચિપ્સ બનાવીએ છીએ, અને જો એટલી બનાવી નાખી. તો મિત્રો મારા મમ્મીને આવડતું કંઈ નહીં. તો મિત્રો જો આ ચિપ્સ બને એક નંબર, ખાવાની હોય તો મજા આવે. સારી બની હોય તો જ આવો મિત્રો. તમે જો સરસ મજાની ચિપ્સ બને. મિત્રો જો કે મારી મમ્મી હળદર મીઠું ચટણી બધું નાખી અને જો સરસ મજાનો રંગ આવી ગયો એનો. હવે આને હલાવી નાખીએ. મિત્રો આ ધગે છે બહુ, પણ ગરમ ગરમ હોય તો મિક્સ થઈ જાય. તો તમે મિત્રો જો સરસ મજાની બની છે જો. હવે આને જરીક ઠરવા દઈએ. અને મારા મમ્મીએ પણ આ પણ ભૂંગળા પણ દીધા જો. મિત્રો મસ્તીના છે. તો હાલો આને જરીક પર ઠરવા દઈએ, પંખો ચાલુ કરી દઈએ. તો મિત્રો હવે હું તમને બતાવું કે જે ચિપ્સ બની ગઈ ને હવે એ ઠરી ગઈ છે. જો મિત્રો હવે એ ચિપ્સ ઠરી ગઈ છે, અને આપણે ચાખીએ કેવી લાગે. અહીંથી ઉપાડી. એક નંબર છે, મજા આવી ગઈ. હજી એક લઈ લઈએ આપણે. મિત્રો એક નંબર ચિપ્સ બની. અને આપણે આ પાપડ લઈ લઈએ જો. મિત્રો એક નંબર છે. તો મિત્રો આ વિડીયો માટે એટલું. તમારો મારો વિડીયો ગમ્યો હોય, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે. તો જય માતાજી.